બનાસકાંઠાના અંબાજી પંથકમાં પણ અનરાધાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। અહીં મુશળધાર વરસાદ વરસ્યો અને તેને પગલે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો। આ તસવીરો જુઓ, અહીં રસ્તા પર ઘૂંટણ સમાણના પાણી છે અને તેને કારણે લોકોને પડી રહી ભારે મુશ્કેલી છે। વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે। અંબાજીની અનેક સોસાયટીઓની અંદર આવા વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા। વાહનોની હાલત જુઓ, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને અત્યંત કફોડી પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું તો ફોર વ્હીલર ચાલકોના ટાયર ડૂબી જાય એટલી મોટી માત્રામાં વરસાદી પાણી ભરાયા હતા અને તેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસતા વરસાદ વચ્ચે આ રીતે અહીં ગંદા પાણીમાંથી પસાર થવા માટે રાહદારીઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા હતા તો મુખ્ય માર્ગો ઉપર પણ આવા જ હાલ છે। અંબાજી ખુદ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડવાને કારણે અહીં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી હતી। મુખ્ય માર્ગો ઉપર ભારે માત્રામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકો તેમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા હતા। આ બંને તસવીરો આપ જુઓ, જ્યાં અનરાધાર વરસાદને કારણે અહીંની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા। અંબાજીમાં દર વખતે 1-2 ઇંચ વરસાદ પડે છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે। અહીંયા કોઈ આ મોટી ટ્રકો પણ નથી નીકળી શકતી। આ હાલત જો અંબાજીની, બરાબર। અહીંયા રોડને થોડો ઊંચો કરવામાં આવે તો એની સમસ્યા સોલ્વ થાય એમ છે। દર ચોમાસામાં 2 ઇંચમાં પાણી, 2 ઇંચ વરસાદ પડે પાણી ભરાઈ જાય છે। તો બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાએ રીતસરની બઘડાટી બોલાવી દીધી। પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો। પાલનપુર, લુણવા, મલાણા, સદરપુર અને રતનપુરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો કે જ્યાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી પડ્યા હતા।